टॉप स्टॉक्सની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ. આપ બધાને ગુડ મોર્નિંગ. આરતી, શરૂઆત કરીએ કયા સ્ટોક્સ પર આજે નજર? ગુડ મોર્નિંગ તૃપ્તિ અને ચાંદની. અને જો ટોપ સ્ટોકની વાત કરી લઈએ તો આજે ભારતીય એરટેલ ખાસ કરીને ફોકસમાં રાખવાનું છે, કારણ કે ઘણા પોઝિટિવ સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપનીની જે સબસિડરી કંપની છે નેક્સ્ટ્રા ડેટા, એમણે અહીંયાથી અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જે એમ્પિન એનર્જી CNI 16 સાથે તેમણે અધિગ્રહણ કરાર કર્યા છે અને ભારતીય એરટેલની સબસિડરી કંપની છે જેમના દ્વારા આ કરાર કરવામાં આવ્યા છે. તો ખાસ એક ફોકસ ભારતીય એરટેલ પર રાખવાનું રહેશે. લગભગ 51,92,000 ઇક્વિટી શેર્સનું અધિગ્રહણ અહીંયા કંપની કરતી જોવા મળશે અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ ઓપરેટ કંપની કરતી જોવા મળશે. સાથે જ આ કરાર જે છે તે ઇલેક્ટ્રિસિટી કાયદા હેઠળના કેપ્ટિવ પાવર કન્ઝમ્પશનના નિયમોને અનુરૂપ રહેતા દેખાઈ રહ્યા છે. તો ઘણા પોઝિટિવ સમાચાર ભારતીય એરટેલ માટે આવતા દેખાઈ રહ્યા છે ને આપણે જોઈ રહ્યા છે સતત એક ખરીદારી ભારતીય એરટેલના કાઉન્ટર પર જે રીતની બનતી દેખાઈ રહી છે. આજે આ સમાચારના લીધે તેજી આગળ વધતી દેખાઈ શકે છે. ખાસ એક ભારતીય એરટેલ પર ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર L&Tનું છે. Q2ના નંબર્સ દરેક ફ્રન્ટ પર સારા આવતા દેખાઈ રહ્યા છે. નફો જો વધ્યો છે, ઓલમોસ્ટ 15.6% વધારો થતો દેખાઈ રહ્યો છે યર ઓન યર બેઝિસ પર. સામે આવકમાં 10.4% વધારો જોઈ રહ્યા છે. એબિટા 7% વધ્યા છે, 6,806 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિનની જો આપણે વાત કરી લઈએ તો તે 10.3%ની સામે 10% પર આવ્યા છે. તો માર્જિન થોડા ઘટ્યા છે પણ બાકીના ફ્રન્ટ પર એક ઘણા સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. Q2માં જો ઓર્ડરની વાત કરી લઈએ તો લગભગ 1.15 લાખ કરોડના ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ ઓર્ડર ઇનફ્લો વધ્યો છે કંપનીનો અને કન્સોલિડેટેડ ઓર્ડર બુક પણ ખાસ કરીને 6.67 લાખ કરોડની આસપાસ રહેતી દેખાઈ રહી છે. તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ઓર્ડર બુક ઘણી સ્ટ્રોંગ છે L&Tની અને નંબર્સ અનુમાન મુજબ આપણને આવતા દેખાઈ રહ્યા છે. માત્ર માર્જિન ઘટ્યા છે, બાકીના ફ્રન્ટ પર એક સારા નંબર્સ L&T પર ધ્યાન રાખવાનું રહેશે. બીજું કાઉન્ટર BHELનું છે. અહીંયા પણ અનુમાન મુજબ નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. નફો વધ્યો છે, જો જે 96 કરોડની આસપાસ હતો ત્યાંથી વધી અને 368 કરોડની આસપાસ પહોંચ્યો છે. આવકમાં 14.1%નો વધારો જોઈ રહ્યા છે. એબિટા વધ્યા છે, 275 કરોડની સામે વધી અને 580 કરોડની આસપાસ એબિટા આવતા દેખાઈ રહ્યા છે અને માર્જિન જે 4.2% પર હતા ત્યાંથી સુધરી અને 7.7%ની આસપાસ માર્જિન આવ્યા છે. દરેક ફ્રન્ટ પર નંબર્સ અનુમાન કરતાં વધારે સારા રહેતા દેખાઈ રહ્યા છે અને કમ્પેર કરીએ તો ત્યાં પણ નંબર્સ જે છે તે આપણને ઓલમોસ્ટ ડબલ થતા દેખાઈ રહ્યા છે. BHEL ખાસ એક ફોકસમાં રાખવાનું રહેશે. મોર્ગન સ્ટેન્લેનો એક રિપોર્ટ આવ્યો છે. BHEL માટે ઓવરવેટ રેટિંગ તેઓ આપી રહ્યા છે ₹258 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો એક પોઝિટિવ બ્રોકરેજ નોટ પણ છે, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર યુનાઇટેડ બ્રુવરીઝનું છે. અહીંયા જો નંબર્સ થોડાક નબળા આવતા દેખાઈ રહ્યા છે. નફો 64% ઘટ્યો છે. સાથે આવકની વાત કરી લઈએ ત્યાં 3%નો મામૂલી એવો ઘટાડો જોઈ રહ્યા છે યર ઓન યર બેઝિસ પર. એબિટામાં ખાસો એવો ઘટાડો 42.4% કંપનીના એબિટા ઘટ્યા છે અને માર્જિનની જો વાત કરી લઈએ તો જે 10% પર હતા ત્યાંથી ઘટીને 6.4% પર છે. તો દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. અહીંયા એક નેગેટિવ સેટઅપ બનતું દેખાઈ શકે છે યુનાઇટેડ બ્રુવરીઝ. અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. સાથે જ સેલની વાત કરી લઈએ તો અહીંયા પણ જો નફો ઘટ્યો છે, થોડાક મિશ્ર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. 53.3%નો ઘટાડો આપણે નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. આવક 8.2% વધી છે સામે. એબિટા પણ જુઓ 13.2%ના ઘટાડો એબિટાના ફ્રન્ટ પર આવતો દેખાઈ રહ્યો છે અને માર્જિન ઘટ્યા છે. 11.8%ની સામે માર્જિન ઘટી અને ઓલમોસ્ટ 9.5% પર આવતા દેખાઈ રહ્યા છે. તો ખરાબ નંબર્સ છે. માત્ર આવક વધી છે, બાકીના દરેક ફ્રન્ટ પર નંબર્સ થોડાક નબળા આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા એક શેરના કાઉન્ટર પર ફોકસ કરવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર HPCLનું છે. અહીંયા પણ નંબર્સ જુઓ ખરાબ આવી રહ્યા છે દરેક ફ્રન્ટ પર. નફો 12.4% ઘટ્યો છે, સામે આવકમાં 9%નો ઘટાડો જોઈ રહ્યા છે. એબિટા 9.4% ઘટ્યા છે કંપનીના અને લગભગ 6,891 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિનની વાત કરી લઈએ તો આ QOQ બેઝિસ પર નંબર જોઈ રહ્યા છે એટલે 6.9%ની સામે માર્જિન ઘટી 6.8% પર આવતા દેખાયા છે. તો HPCL દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. નેગેટિવ કામકાજ જોવા મળી શકે છે. અહીંયા એક નજર રાખવાની રહેશે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેનલી ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે ₹533 પ્રતિ શેરના લક્ષ્ય સાથે અને નોમુરા તરફથી બાય રેટિંગ છે ₹510 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર MGLનું છે. અહીંયા પણ થોડાક મિશ્ર નંબર્સ આવી રહ્યા છે. નફો 40% જેટલો ઘટ્યો છે, સામે આવકમાં મામૂલી એવો 1.1%નો વધારો જોઈ રહ્યા છે આપણે. સાથે એબિટા જુઓ 32.5% ઘટ્યા છે અને માર્જિન પણ ઘટ્યા છે. 24%ની સામે માર્જિન ઘટી ઓલમોસ્ટ
17% આસપાસ પહોંચ્યા છે QOQ બેઝિસ પર. તો MGLમાં પણ એક થોડાક મિશ્ર નંબર્સનું રિએક્શન આપણને જોવા મળતું દેખાઈ શકે છે. નોમુરાનો રિપોર્ટ MGL માટે આવી રહ્યો છે. બાય રેટિંગ તેમના તરફથી 1580 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. વોલ્યુમ તેઓ માની રહ્યા છે કે ઇનલાઇન રહેતા દેખાઈ રહ્યા છે, અને કારણે એક પોઝિટિવ રિપોર્ટ તેમણે આપ્યો છે. MGL માટે ધ્યાન રાખવાનું રહેશે. LIC હાઉસિંગ ફાઇનાન્સની જો વાત કરી લઈએ તો અહીંયા પણ Q2ના રિઝલ્ટ આવી રહ્યા છે. નેટ પ્રોફિટ 1.6% વધ્યો છે. સામે NIIમાં પણ 3.3%નો ઉછાળો જોઈ રહ્યા છે, એટલે એક સારા નંબર્સ છે. અહીંયા એક પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ LIC હાઉસિંગ ફાઇનાન્સ માટે મોર્ગન સ્ટેનલી અંડરવેટ રેટિંગ આપી રહ્યા છે 510 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે, અને જેફરીઝ તરફથી બાય રેટિંગ છે 635 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે, એટલે અહીંયા એક ફોકસ કરવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર PB ફિનટેકનું છે. પરિણામનું રિએક્શન અહીંયા પણ જોવા મળશે. નફો 51 કરોડની સામે 135 કરોડની આસપાસ આવ્યો છે યર ઓન યર બેઝિસ પર. રેવન્યુ આવકની વાત કરી લે 38%નો વધારો આપણે ત્યાં જોઈ રહ્યા છે, અને લગભગ 7.8 કરોડના એબિટા ખોટની સામે 97.6 કરોડ આ એબિટા ખોટ જે છે તે આપણને આવતી દેખાઈ રહી છે. એટલે એબિટામાં ખાસ કરીને એક ખોટ જે છે તે આપણને વધતી દેખાઈ રહી છે. નજર રાખવાની રહેશે અહીંયા PB ફિનટેક માટે. બ્રોકરેજ નોટની વાત કરી લે મોર્ગન સ્ટેનલી અંડરવેટ રેટિંગ આપી રહ્યા છે 1370 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે, અને જેફરીઝ તરફથી બાય રેટિંગ છે 2100ના લક્ષ્ય સાથે. તો અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર NTPC ગ્રીન એનર્જીનું છે. નંબર્સ અહીંયા પણ આવી રહ્યા છે. સારા નંબર્સ છે. જો નફો જે 38 કરોડ હતો ત્યાંથી વધીને 88 કરોડની આસપાસ સારો એવો નફો વધતો દેખાઈ રહ્યો છે. આવકમાં 21.5%નો વધારો જોઈ રહ્યા છે આપણે. સાથે એબિટા જુઓ 26% એબિટા વધ્યા છે કંપનીના, અને માર્જિનની જો વાત કરી લઈએ તો જે 83.4% પર હતા ત્યાંથી સુધરી અને 86.5% પર આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. NTPC ગ્રીન પર પણ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ રેલટેલ. Q2 નંબર્સની વાત કરી રહે નફો 4.5% વધ્યો છે 76 કરોડની આસપાસ આવ્યો છે. આવકમાં પણ એક વધારો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર 19.4% એબિટા વધ્યા છે કંપનીના, અને માર્જિન પણ સુધર્યા છે. સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. રેલટેલ માટે પણ એક ફોકસ કરવાનું રહેશે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસની જો વાત કરી લઈએ તો અહીંયા નંબર્સ આપણને આવતા દેખાયા છે. નફો 36.5% સારો એવો વધ્યો છે. આવકમાં 29%નો વધારો જોઈ રહ્યા છે ઓલમોસ્ટ, અને એબિટા 12% વધ્યા છે. માર્જિનમાં પણ થોડોક ઘટાડો માર્જિનના ફ્રન્ટ પર થોડો આવ્યો છે 27.3%ની સામે 23.7% પર માર્જિન. તો ખાલી માર્જિનના નંબર્સ થોડાક નબળા છે, પણ બાકીના સારા નંબર્સ છે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસ પર પણ એક ફોકસ રહેશે. અને છેલ્લે વિપ્રોની વાત કરી લઈએ. સમાચારનું રિએક્શન અહીંયા જોવા મળશે. કરાર કર્યા છે. હેન્ડ્સ બ્રાન્ડ સાથે મલ્ટી યર કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં જેન AI આગેવાની હેઠળના IT ટ્રાન્સફોર્મેશન માટેના કરાર જે છે તે ત્યાંથી કંપની તરફથી કરવામાં આવે છે. તો એક વિપ્રો પર પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે. ખાસ કરીને સમાચારનું રિએક્શન ભારતી એરટેલ, વિપ્રો જેવા કાઉન્ટર પર બનતું દેખાઈ શકે છે, પણ એ સિવાય L&T, BHEL, યુનાઇટેડ બ્રુવરી, સેલ જેવા કાઉન્ટર છે જ્યાં પરિણામનું રિએક્શન આપણને જોવા મળશે. આ બધા પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. પણ એ સિવાય પણ તૃપ્તિ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં સમાચારનું રિએક્શન આપણને જોવા મળશે. ક્યાં ફોકસ? આથી હું શરૂઆત ખાસ કરીને ન્યૂઝ બેઝથી કરીશ. તો વોડાફોન આઈડિયા ફરી આપણા રડારમાં જોવા મળી રહ્યો છે. એક રાહતના સમાચાર અહીંયા કહી શકાય. સુપ્રીમ કોર્ટે AGR રાહત ચુકાદો છે તે તેમને અપલોડ કરી દીધો છે, અને હવે કેન્દ્ર સરકાર જે છે તે આ બાબત ઉપર પુનઃ વિચાર કરવા પર એક યોગ્ય નિર્ણય લેવાની હવે તૈયારી કરી રહ્યા છે. અને વોડાફોન આઈડિયા ફરી આપણને એક ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ અગર જો નજર કરશો તો આદિત્ય બિરલા કેપિટલ, જેણે પોતાની સબસિડરી કંપની જે છે તે આદિત્ય બિરલા સન લાઈફ, જેમાં લગભગ તેમને 382 કરોડનું રોકાણ અહીંયા તેમને કર્યું છે. અને એક પોઝિટિવ સમાચાર અહીંયા આપણે કાઉન્ટ કરી શકાય છે. ત્યારબાદ નજર કરશો ડોક્ટર રેડ્ડીઝ. અહીંયા આપણને એક નેગેટિવ સમાચાર જોવા મળી રહ્યા છે. કેનેડા રેગ્યુલેટર પાસેથી અહીંયા ખાસ કરીને જેનેરિક દવા જે સેમાગ્લુટાઇડ નામની જે દવા જે છે તે ખાસ કરીને વજન ઘટાડવા માટે આ દવાનો ઉપયોગ કરવા માટે આવે છે, તેના પર અહીંયા તેમને એક નોટિસ ફટકારી છે, જેમાં ખાસ કરીને ઉત્પાદન ગુણવત્તા અને વિશ્વાસને લઈને આ નોટિસ મળી છે. એટલે નેગેટિવ અહીંયા કાઉન્ટર આપણને રિએક્શન આજના દિવસમાં પણ જોવા મળી શકે છે. બ્રોકરેજ નોટ પર નજર કરશો તો ખાસ કરીને અહીંયા થોડા મિશ્ર છે. નોમુરા તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. તેમને લક્ષ્યાંક પરંતુ ઘટાડીને 1580 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અને મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા આપણને ઇક્વલ વેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે, અને જેમાં તેમને ખાસ કરીને ટાર્ગેટ જે છે તે તેમને 1389 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. નોમુરા તરફથી જે રિપોર્ટ આવ્યો છે તેમાં તેમને ડેફિનેટલી આ વાતનું મેન્શન કર્યું છે કે ભાઈ અહીંયા કેનેડા રેગ્યુલેટર પાસેથી તેમને ખાસ કરીને એક નોટિસ મળી છે, પરંતુ ઓવરઓલ પરફોર્મન્સ લાંબા ગાળા માટે ખૂબ જ તેમને પોઝિટિવ લાગી રહ્યું છે.
આ કારણસર ડોક્ટર રેડ્ડીઝ માટે થોડા કહી શકાય નેગેટિવ સમાચાર આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશો રિલાયન્સ ફરી આજે ફોકસમાં છે. નો ડાઉટ આઉટ પરફોર્મ પ્રદર્શન કન્ટિન્યુ રિલાયન્સ દેખાડી રહ્યું છે અને આજે રિલાયન્સ બ્રાન્ડે ઇટાલિયન બ્રાન્ડ કંપની મેક્સ એન્ડ કંપની સાથે ફ્રેન્ચાઇઝીસ કરાર કર્યા છે અને 2026 સુધીમાં મુંબઈમાં તેઓ પહેલો સ્ટોર ખોલવા જઈ રહ્યા છે. એટલે પોઝિટિવ સમાચાર રિલાયન્સ માટે ફરી આજે આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશો દિલીપ બિલ્ડકોન પર. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કંપનીએ ISC પ્રોજેક્ટ સાથે તેમના પ્રોજેક્ટ પાસેથી કંપનીને 307 કરોડનો ઓર્ડર જે છે તેમને મળ્યો છે અને ઓવરઓલ કંપની જે છે તે સાઉથર્ન ઇસ્ટર્ન રેલવે છે તેને પૂરું ડેવલપમેન્ટ કરવા માટે કંપની અહીંયા ખાસ કરીને અહીંયા કરાર કરતા જોવા મળ્યા છે. એટલે કંપનીને અહીંયા ઓર્ડર મળતો જોવા મળ્યો છે. ત્યારબાદ નજર કરશું ઓલા ઇલેક્ટ્રિક્સ પર. અહીંયા એક ખાસ કરીને નેગેટિવ સમાચાર છે. કંપનીની અગેન્સ્ટમાં ખાસ કરીને કંપનીના CEOની અગેન્સ્ટમાં એક તપાસ રિપોર્ટ અહીંયા ઇસ્યુ કરવામાં આવ્યો છે જે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી સામેથી તેમને અહીંયા એક તપાસ રિપોર્ટ તેમને ઇસ્યુ કરવામાં આવ્યો છે. એકચ્યુઅલી 10 નવેમ્બરે આની સુનાવણી છે. કર્મચારીની આત્મહત્યાનો આ પૂરો મામલો છે જેમાં કર્ણાટક હાઈકોર્ટે પોલીસને પણ પરમિશન આપી હતી અને તેની અગેન્સ્ટમાં જે કંપનીના જે CEO જે છે અને મુખ્ય અધિકારીઓ જે છે દિગ્ગજ અધિકારીઓ તેની અગેન્સ્ટમાં FIR પણ દર્જ કરવામાં આવી છે. હવે તેની અગેન્સ્ટમાં આ કેસ જે છે તેની સુનાવણી 10 નવેમ્બરે છે. એટલે આ એક કહી શકાય કે એક થોડોક પ્રોબ્લેમેટિક જે ઇશ્યુઝ જે છે ત્યારે આપણને ઓલા માટે જોવા મળી રહ્યું છે. એટલે આ કાઉન્ટરમાં આજે કદાચ દબાણ જોવા મળી શકે. ત્યારબાદ કોનકોર પર નજર કરશું. અહીંયા MOU કરવાના સમાચાર આપણે સમક્ષ જોવા મળી રહ્યા છે. જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટીઝ સાથે કંપનીએ MOU કર્યા છે જેમાં ખાસ કરીને ગુજરાત ખાતે વઢવાણ પોર્ટના ડેવલપમેન્ટ માટે તેના ઓપરેશન્સ ડેવલપમેન્ટ માટે આ MOU કરવામાં આવ્યા છે. આ કાઉન્ટર આ કારણસર આપણને રડારમાં જોવા મળી શકે છે. ટાટા સ્ટીલ નો ડાઉટ આઉટ પરફોર્મ પ્રદર્શન કન્ટિન્યુ આપણને જોવા મળી રહ્યું છે પરંતુ કંપનીને ખાસ કરીને ઓડિશા સરકાર પાસેથી 2411 કરોડની તેમને નોટિસ મળી હતી. તેની અગેન્સ્ટમાં હવે કંપની જે છે તે ઓડિશા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા જઈ રહી છે. એટલે જોવાનું રહેશે કે હવે આને બજાર આને કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરશું HS શારદા મોટર્સ પર. અહીંયા ખાસ કરીને કંપનીએ ડોગાઈ ઇન્ડસ્ટ્રીઝ સાથે કરાર તેમને કર્યા છે અને લાયસન્સ કરાર કર્યા છે જે દક્ષિણ કોરિયાની કંપની છે જે ખાસ કરીને તેમાં SUV EV અને પ્રીમિયમ વ્હીકલ્સ માટે એડવાન્સ સસ્પેન્સ સિસ્ટમ છે તેને બનાવવા માટે અહીંયા કરાર કરવામાં આવ્યા છે અને ડોહાઈ જે છે તે ખાસ કરીને તેમને કેઈની એક સાથે પણ તેમને જેવી કર્યા છે અને જેવી સાથે તેમનું એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ અહીંયા ઓવરઓલ અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે અહીંયા પણ એક આપણને પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે. અને છેલ્લે રડારમાં છે લેમન ટ્રી હોટલ્સ. અહીંયા કંપનીએ ગુજરાતના મોરબી ખાતે 16 એટલે લગભગ 69 રૂમની 11મી નવી હોટલ તેમને અહીંયા શરૂ કરી છે. એટલે લેમન ટ્રી ફરી આપણને આજે ફોકસમાં જોવા મળી શકે છે. એટલે ચાલી નો ડાઉટ ઘણા બધા ન્યૂઝ છે. ખાસ કરીને રિઝલ્ટના ફ્રન્ટ પર જે ન્યૂઝ આવે છે તેના પર ખાસ ફોકસ રહેશે અને ભારતીય એરટેલ અને રિલાયન્સ ફરી આપણા રડારમાં જોવા મળી શકે છે. જી, આ બધા સ્ટોક્સ પર આજે ફોકસ રાખીશું. આરતી અને તૃપ્તિ બધાનો આભાર અમારી સાથે જોડાઈ અને ટોપ સ્ટોક શેર કર્યા.